છત્રપતિ શિવાજી મહારાજ માન્યું કે આ ભગવાન નથી, પણ આજે આપણા ઘર અને મંદિરોમાં જે ભગવાન છે તેનું એક મુખ્ય કારણ શિવાજી મહારાજ છે. નમસ્કાર, હું આનંદ. તત્વમસી યુથ ક્લબ દ્વારા આયોજિત ભારત કી બાતમાં આપનું સ્વાગત છે. ભારત કી બાતમાં આજે આપણે વાત કરીશું શિવાજી મહારાજ વિશે, કે જેઓ 3 શતાબ્દી બાદ પણ આપણા બધાના માર્ગદર્શક છે, જેની માટે આપણી સાથે જોડાયા છે માનનીય શ્રી હરેશભાઈ સાણી. હરેશભાઈ એક સામાજિક કાર્યકર્તા છે અને યુથ મોટિવેટર છે. તો આવો તેમની પાસેથી જાણીએ ભારત કી બાત. બધાને રામ રામ. તત્વમસી યુથ ક્લબના તત્વાવધાનમાં આજે કાર્યક્રમો ચાલી રહ્યા છે. યુવા વર્ગને એક નવી પ્રેરણા, નવી દિશા, નવું માર્ગદર્શન, એના માટેનો આ પ્રયાસ છે. એના માટે સર્વપ્રથમ તત્વમસી યુથ ક્લબને અભિનંદન. અને આજના દિવસે મારે જે વાત કરવાની છે એ શિવાજી મહારાજના જીવનને લગતી કેટલીક વાતો એ બધાની સામે મૂકવાનું મારા ભાગે કામ છે. એનો પ્રયત્ન કરું છું. શિવાજી મહારાજનું નામ સાંભળીએ એટલે આપણને એક એમનું ચિત્ર સ્વાભાવિક આપણી સામે આવે, અને જે એમના જે કર્તૃત્વ છે એની વાતો પણ, કેટલાક પ્રસંગો પણ આપણી સામે તાદરસ એ ઊભા થઈ જતા હોય છે. એક પ્રશ્ન થાય કે શિવાજી મહારાજને શા માટે મહાન ગણવા, મહાન કહેવા, અથવા તો શિવાજી મહારાજને કઈ બાબત માટે સતત યાદ કરતા રહેવું? શિવાજી મહારાજે તમામ પ્રકારની શાહીઓની સામે લડાઈ આદરી દીધી હતી એટલા માટે, એ કુતુબશાહી હોય, આદિલશાહી હોય, નિજામશાહી હોય અને દિલ્હીની સલ્તનત પણ હોય. તો એના માટે શિવાજી મહારાજને યાદ કરવાના, એના માટે શિવાજી મહારાજને મહાન કહેવાના, કે એમના જે સદગુણો હતા, કે એમના જે કામ આદરેલું હતું, જે અભિયાન આદરેલું હતું, હિન્દુ પદપાત શાહીની સ્થાપના, અને એમાં જરૂરી એવા તમામ પ્રકારના લોકોને સાથે લઈને અને એ લોકોના ગુણ અને એને ઉજાડીને અને એ લોકોને સક્રિય કરીને સામ્રાજ્ય માટે કામ કરવાના, આ ગુણને લીધે યાદ કરવાના. લડાઈ લડતા લડતા કોઈને હરાવીને એમની પાસેથી જે મળેલી વસ્તુઓ હોય છે, એમાં એક વખત કલ્યાણના સુબાની પુત્રવધુ પણ સૈનિકો લઈને આવી ગયા. તો એને માનું બિરુદ આપીને, એને માથી એને સંબોધન કરીને અને એને પોતાને સૈનિકોને આદેશ કર્યો કે આને માનભેર એમના સસુરગૃહે પાદત મૂકી આવો. એના માટે યાદ કરવાના. એવું નથી. કોઈ પણ હિન્દુ રાજા એ આ પ્રકારની માતૃત્વની ભાવ સાથે એ રહેવું એ સ્વાભાવિક છે. તો એ શિવાજી મહારાજને માત્ર આટલી બાબતોથી યાદ કરવા કે એમને મહાન ગણવા અને એમના જીવન ચરિત્રને આપણે સતત યાદ કરતા રહીએ એટલું પૂરતું નથી. જે સમયમાં શિવાજી મહારાજનો જન્મ થયો અને જેવી રીતે એનો ઉછેર થયો અને જેવી રીતે એણે સામ્રાજ્યનું સ્થાપના કરવા માટે જે કામગીરી આદરી, એ કેવી રીતે આદરી એને જાણવાની જરૂર છે. તો એક મોગલ સામ્રાજ્યનો, જેને કહેવાય કે બપોરનો મધ્યાહન જે સૂર્ય તપતો હોય છે, એ પ્રકારનો મોગલ સામ્રાજ્યની આણ આખા ભારતની અંદર વર્તતી હતી. દિલ્હીમાં ખુદ ઔરંગઝેબ બિરાજતો હતો અને દક્ષિણની અંદર આ શાહીઓ બધી, આદિલશાહી, કુતુબશાહી, નિજામશાહી, આ જે પ્રકારના લોકો છે, અને એ સતત એ પોતાના બર્બરક વર્તણૂકના કારણે, બર્બરક વિચારોના કારણે એક બીભત્સતા જે સમાજમાં અને આ સમગ્ર વિસ્તારમાં, સમગ્ર દેશમાં એના કારણે જે પનપી રહી હતી, અને એક અંધકાર ભરેલું, નિરાશા ભરેલું, પીડિત પ્રકારનું એવું એક વાતાવરણ સમગ્ર સમાજની અંદર સ્થાપિત થયેલું હતું. કોઈ પોતાના દેવી દેવતા આરાધ્યોની સાથે એ પ્રકારની વાતચીત કરવાનું અથવા તો એની પૂજા વિધિ કરવાનું પણ વિચાર નહીં કરી શકતા, આ પ્રકારની સ્થિતિ હતી. અને એક પ્રકારે જેને કહેવાય કે આ શાહીઓ દ્વારા મત પરિવર્તન પણ કરવાનું કામ ચાલતું હતું. જે સીધી રીતે ધાક ધમકીથી, જોર જુલમીથી આવી જતા હતા એ લોકો કરતા હતા. જે લોકો મત પરિવર્તન નતા કરતા એ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હતો. આવી પરિસ્થિતિ પણ હતી. અને એવા સમયમાં શિવાજી મહારાજનો જન્મ થાય છે અને એમને જે ગળથૂથીમાં સંસ્કાર આપવામાં આવે છે કે તારે આ દેશને આ બર્બરક લોકોના હાથમાંથી છોડાવવાનો છે. તો શિવાજી મહારાજે જે કામ કર્યું, રાજાઓ અનેક થયા આપણા દેશની અંદર, લડ્યા પણ ખૂબ, શૂરવીરની જેમ લડ્યા, બાહોશીથી લડ્યા, અને જેને કહેવાય કે દુનિયાના યુદ્ધના ઇતિહાસમાં જેને
એક પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરેલું છે. એવી લડાઈઓ આપણા દેશના તમામ ક્ષેત્રના રાજાઓએ લડી, પરંતુ ઘણા વર્ષોથી એટલે સેંકડો વર્ષોથી સમગ્ર સમાજની જે એક ઈચ્છા હતી કે આપણું રાજ્ય હોવું જોઈએ, આપણો રાજા હોવો જોઈએ, એ પ્રકારનું, અને આ જે વિદેશીઓ છે, ધર્માંધ લોકો છે, વિધર્મી લોકો છે, એ આ દેશમાંથી જવા જોઈએ અને આપણા સમાજમાં આપણા જ વ્યક્તિનું આપણું રાજ્ય પ્રસ્થાપિત થવું જોઈએ. એ જે વાત હતી એ સફળતા એ વાતને મળતી નહોતી. શિવાજી મહારાજની આ વિશેષતા છે. શિવાજી મહારાજ એક રાજા તરીકે હતા, પરંતુ એણે પોતાનું સામ્રાજ્ય બનાવવાની ખેવના નહીં કરી. એમના પિતાજી એ પંચ હજારી સેનાપતિ હતા, નિજામશાહીમાં બિકાનેરમાં પોતાની સેવાઓ આપતા હતા. એનો દીકરો, જે વ્યક્તિ પોતાની સેના લઈને નિજામશાહીમાં સેનાપતિ તરીકે સેવાઓ પૂરી પાડે છે, એનો દીકરો એ જ શાહીઓ સામે પોતાનું એક યુદ્ધનો મોરચો ખોલીને એનો હટાવવા માટેની વાત કરે. આ પણ એક બહુ મોટું, ઇતિહાસમાં એક બહુ મોટું પ્રકરણ ગણી શકાય એવું છે. તો એ શિવાજી એમ કે છે કે હું હિન્દુ રાજ્યની સ્થાપના કરીશ. બધાની ઈચ્છા હતી, માત્ર શિવાજીની ઈચ્છા હતી એવું નહોતું. જીજા માતાની ઈચ્છા હતી. જીજા માતાજીએ ગર્ભધારણ કર્યાની પહેલાથી આ પ્રકારની માનસિકતા સાથે શિવાજીને જન્મ આપેલો છે. દાદા કોંડદેવ એને સંસ્કાર આપનાર અનેક લોકો આ પ્રકારની ઈચ્છા ધરાવતા હતા. સમગ્ર સમાજની ઈચ્છા હતી કે આ બર્બરક ધર્માંધ લોકોના શાસનમાંથી ભારત દેશ મુક્ત થાય અને આપણું રાજ્ય, આપણું હિન્દવી સ્વરાજ્ય આપણે સાથે બધા ભોગવીએ. આ પ્રકારની વાત એ બધાની હતી. અને શિવાજી મહારાજ એવું કહેતા કે આ બધાની સાથે સાથે એ ઈશ્વરની પણ ઈચ્છા છે. ઈશ્વરની ઈચ્છા છે કે આ દેશની અંદર સ્વરાજ્ય સ્થાપના થાય. અને સમર્થ સ્વામી રામદાસ અને તુકારામજીનું માર્ગદર્શન એ શિવાજી મહારાજને સતત મળતું રહ્યું. તો વિશેષતા એ હતી કે આપણા દેશના અનેક રાજાઓ જે યુદ્ધો લડ્યા અને બાહોશીથી લડ્યા, આપણે બધા જાણીએ છીએ, પરંતુ જે સફળતા મળવી જોઈતી તે સફળતા નહીં મળી. એ સફળતા એ શિવાજીના પ્રયત્નોથી મળી એવું કહી શકાય. એટલે આપણે એક પ્રકારે કહી શકીએ કે ભારતને સ્વતંત્રતાના આંદોલનો, જે સંગ્રામ જે ચાલતો હતો અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરવા માટેનો 1857થી ચાલુ થયું તે પ્રમાણે અનેક લોકોએ પ્રયત્નો કર્યા, પરંતુ 1947માં જે લોકો એ જે આંદોલનો જેના હાથમાં હતા આ પ્રકારનું, તો એ પરિણામ મળ્યું. ત્યાં આ પ્રકારની સ્થિતિ એ ત્યારે શિવાજી મહારાજના પ્રયત્નોના કારણે એક હિન્દુ માનસિકતા સાથે હિન્દુ સ્વરાજ્યની સ્થાપનાનો વિચાર જે ચાલી રહ્યો હતો, એ છત્રપતિ શિવાજી મહારાજની વિશેષતા છે. એને પોતાનું રાજ્ય કરવા માટે પ્રયત્ન નહીં કર્યો. અને કેવી રીતે કર્યો? તો એ સમયે પરિસ્થિતિ એવી હતી કે જે જમીનદારો હતા, જાગીરદારો હતા, નાના મોટા એવા જે સૈનિકો હતા ને થોડા વધારે સગવડવાળા હોય, એ લોકો પોતાની સેના બનાવતા. જાગીરદારો આ સેનાને ભાડે પોતાના માટે રાખતા. શિવાજી મહારાજે એક માનસિકતા બદલી અને બધાને સ્વરાજ્ય માટે લડવા માટે એની પ્રેરણા આપી. અને જ્યારે સ્વરાજ્યની સ્થાપના થઈ, રાજ્યાભિષેક થઈ ગયા પછી જે કંઈ પણ પ્રશાસન, સુશાસન કરવા માટેના જે કંઈ પણ વિષયો થયા, એમાં આ બધા વિષયો આવેલા છે. એને એટલા માટે થઈને શિવાજી મહારાજને વિશેષ રીતે આપણે ત્યાં જે રાજાઓએ લડાઈ કરી એ લોકોએ દુશ્મનની તમામ પ્રકારની ગતિવિધિ, માનસિકતા, પ્રકૃતિ, પ્રવૃત્તિ એનો વિચાર કરીને, એનું ચિંતન કરીને એનો મુકાબલો કરવાનો કદાચ ક્યાંક ને ક્યાંક ખોટ રહી ગઈ, પરંતુ શિવાજી મહારાજના જીવનની અંદર ચાણક્ય નીતિના પણ દર્શન થાય છે, પૃથ્વીરાજના સહિષ્ણુતાના પણ દર્શન થાય છે, રાજપૂતોના વટવચન વેરના પણ દર્શન થાય છે. અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે એક જેને કહેવાય કે ધર્મયુદ્ધ, ધર્મની ભાવના સાથે, ધર્મની રીતિ નીતિઓ સાથેના યુદ્ધો, આ પ્રકારની ભારતની જે નીતિ હતી અને જે પ્રકારે ભારતના લોકો યુદ્ધ કરતા હતા, અને દુશ્મનો આ યુદ્ધ નીતિના કારણે એ આપણી નબળાઈ ગણીને અને જે પ્રકારે પોતાની એક ખંધાય એ પ્રકારની જે પ્રવૃત્તિ એ લોકો જે કરતા હતા એને શિવાજી બરાબર જાણ્યા હતા. એટલે આપણા દેશના ઇતિહાસમાં મોટા મોટા રાજા મહારાજાઓ બધા થયા, પરંતુ દુશ્મનને સંપૂર્ણ રીતે ઓળખીને દુશ્મનની સાથે એવો વ્યવહાર કરવાનો એ માત્ર શિવાજી મહારાજે કર્યું. આવું ઇતિહાસમાં નોંધાયેલું છે. શિવાજી મહારાજે દુશ્મનોને બરાબર ઓળખ્યા. દુશ્મન જે ભાષા સમજે છે એ ભાષામાં એને જવાબ આપવાનું કામ શિવાજી મહારાજે કર્યું. આપણા વટવચન અને વેર એ આપણે ત્યાં બહુ પ્રખ્યાત અને એકદમ જેને કહેવાય કે બધાના હૃદયસ્થ થયેલું આ શબ્દો છે.
તો શિવાજી મહારાજે વટવચન વેર ક્યારેય કરી બોલ્યા નહીં. તો દુશ્મન જે દિશામાંથી આવે છે, જેવી રીતે આવે છે, જે રીતે સમજે છે, જેવી રીતે એને કાબુમાં કરી શકાય, એ તમામ પ્રકારની યુદ્ધ જેવી રીતે લડવું પડે એવી રીતે યુદ્ધ લડવાનું. કેમ? તો કે દુશ્મન એ ધર્મ ભાવનાથી લડવા માટે આવતો નથી, ધાર્મિક ભાવના સાથે કરવા માટે આવતો નથી, ધાર્મિક ફરજોને પાલન કરીને યુદ્ધ લડતો નથી. દુશ્મન અસંસ્કારી રીતે યુદ્ધ લડતો હોય છે. તો દુશ્મનને એવી રીતે લડવાનું. તો અનેક રીતે આ પ્રકારના શાઇસ્તા ખાન જેવાને એને રાત્રે દબોચ્યા, ભગાડ્યા. અફઝલ ખાનનું જે વધ છે એ છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાં અને સમગ્ર યુદ્ધ જે કથાઓ છે, યુદ્ધ ઇતિહાસ, યુદ્ધનો ઇતિહાસ છે, એમાં શ્રેષ્ઠ પ્રકારનું જેને કહેવાય કે એક યોજનાબદ્ધ રીતે અને યુદ્ધ નીતિના સંપૂર્ણ તમામ પ્રકારના પાસાઓનો વિચાર કરીને અફઝલ ખાનનો જે વધ કર્યો એ એમની વિશેષતા છે. અને શિવાજી મહારાજે માત્ર દક્ષિણમાંથી સામ્રાજ્યની સ્થાપના કરવાનું શરૂ કર્યું. કેટલાક લોકો આજે પણ મને કહેવાની ઈચ્છા થાય છે કે આજે બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ હું એને જે કહું છું કે આ દેશને તોડવા માટે, આ દેશને નાના નાના ટુકડામાં વિભાજિત કરવા માટે, આ દેશની સંસ્કૃતિને બરબાદ કરવા માટે, આ દેશના સંસ્કારોને તોડમરોડ કરવા માટે અને આ દેશને ક્યારેય સુસમૃદ્ધ અને સંગઠિત અવસ્થામાં અને એક શક્તિશાળી દેશ તરીકે પુનઃ પ્રસ્થાપિત થાય એ નથી ઈચ્છતા જે લોકો, એને બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડ હું કહું છું. આ બ્રેકિંગ ઇન્ડિયા બ્રિગેડના લોકો આજે પણ કરી રહ્યા છે કે શિવાજી એ માત્ર મરાઠાના સરદાર હતા. એને રાજા પણ નથી કહેતા, એ લોકો મરાઠાના સરદાર કહે છે. અને એક મરાઠી સામ્રાજ્યની ખેવના સાથે કરેલું કામ એમનું હતું. પરંતુ શિવાજી મહારાજ એ માત્ર મરાઠા સરદાર નહોતા, એ આખા દેશના મહારાજા હતા, આખા દેશના રાજા હતા. એના પણ ઉદાહરણો શિવાજી મહારાજે પ્રસ્તુત કરેલા છે. આપણને ધ્યાનમાં છે કાશી વિશ્વેશ્વરનાથ મંદિર કાશીમાં ઔરંગઝેબના સમય દરમિયાન તોડ્યું, એનો ધ્વંસ કર્યો. અને ત્યારે શિવાજી મહારાજે ઔરંગઝેબને એ પત્ર લખ્યો છે કે તમે સુલતાન બન્યા છો દિલ્હી ગાદી ઉપર, એ ઈશ્વર અને એની ભગવાનની કૃપાથી બન્યા છો અને તમારી દ્રષ્ટિમાં હિન્દુ મુસલમાન તમામ સરખા હોવા જોઈએ. ઈશ્વર હિન્દુ મુસલમાનનો ભેદ કરતો નથી. તમારે તમામ પ્રકારના ધાર્મિક સ્થાનોનું સંરક્ષણ કરવું જોઈએ, એની ખેવના કરવી જોઈએ અને એ પ્રમાણે તમે તમારા પ્રકારની ચિંતા કરો. આવું કર્યું છે અને તમે જો આમાં ઊણા ઉતરશો તો મારે મારી તલવાર સાથે ઉત્તરમાં પણ આવવું પડશે. ત્યારે શિવાજી મહારાજ દક્ષિણમાં સ્થાયી હતા અને દક્ષિણમાં જ એમનું સામ્રાજ્ય હતું, ઉત્તર તરફ કંઈ હતું નહીં. પરંતુ છતાં પણ શિવાજી મહારાજે કીધું કે મારે ઉત્તરમાં તલવાર લઈને આવવું પડશે ને આ બધું કામકાજ ઠીક કરવું પડશે. તો આ પ્રકારનું એક ચરિત્ર એને પોતાનું નિર્માણ કર્યું હતું. કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજના પ્રયત્નોના કારણે દેશમાં એક વાતાવરણ બન્યું હતું. બુંદેલના છત્રસાલ એ પોતે પોતાની સેના સાથે શિવાજીની સેવામાં આવવા માટેની એક એમણે પોતાનો વિચાર મૂક્યો હતો. પરંતુ છત્રપતિ શિવાજી મહારાજે કીધું કે તમે મારી સેવામાં શા માટે આવો? તમે તમારા વિસ્તારની અંદર તમે હું જે કામ કરું છું એ જ પ્રકારે તમે તમારા કર્તૃત્વથી એ કામ કરો, તમારી તાકાતથી એ કામ કરો, તમારું શૌર્ય બતાવો અને ત્યાંથી ભારતને મુક્ત કરો એ પ્રકારનું કામ. અને તમે સ્વયં ત્યાં આગળ રાજા તરીકે પ્રસ્થાપિત થાઓ. તમે બીજાની સેવા કરવા માટે રાજા થોડા છો. છત્રસાલને પ્રેરણા આપી હતી. અને આવા અનેક લોકો હતા અને ઇતિહાસમાં નોંધાયેલું છે કે શિવાજી મહારાજના પ્રયત્નોની જે સફળતા મળતી હતી અને એનો એક વચ્ચે એક કાલખંડ એવો આવે છે કે સ્વરાજ્ય ઉપર બહુ મોટી આફત આવવાની એવી ઘડી થઈ અને એનું એક પ્રસંગ જે છે એ મિર્ઝા રાજા જયસિંહ એ ઔરંગઝેબના ફરમાનથી શિવાજી મહારાજને બોલાવવા માટે જાય છે. કલ્પના એવી હતી શિવાજી મહારાજની ધરપકડ કરવી, દિલ્હી દરબારમાં હાજર કરવા અને પછી એનું જે કંઈ પણ સજા આપી જાય કે આવો બધો વિચાર જે હતો એ. અને શિવાજી મહારાજ મિર્ઝા રાજા જયસિંહ સાથે એ જાય છે. એ પણ પોતાની એક જે ચાલ હતી, પોતાની એક નીતિ હતી, પોતાની એક કૂટનીતિ હતી, પોતાની એક યુદ્ધ નીતિ હતી, પોતાની એક શૌર્ય નીતિ હતી. આ શૌર્ય નીતિના અંતર્ગત શિવાજી મહારાજ કોઈ પણ જાતના લાવ લશ્કર વગર, હથિયાર વગર એ મિર્ઝા રાજા જયસિંહ સાથે જાય છે ત્યાં અને ઔરંગઝેબના દરબારમાં ત્યાં સામે એ પોતાનું જે વ્યક્તિત્વ છે એ ઉજાગર કરે છે અને ઔરંગઝેબને બતાવે છે કે ભાઈ અમે શું છીએ, અમે શું કરવા માંગીએ છીએ અને તાને અમે કેવા પરચા બતાવવા માંગીએ છીએ. આ પ્રકારની વાતો કરી અને પોતાની બુદ્ધિની, કુશાગ્ર બુદ્ધિના આધારે એ ત્યાંથી છૂટીને પણ આવી જાય છે, ભાગીને આવી જાય છે.
અને આવ્યા પછી જ એણે કંઈ પણ આ બધી શાહીઓના ઉપર જે એણે તાકાતભેર જે આક્રમણ કર્યું અને જે સામ્રાજ્યના વિસ્તારની જે પ્રયત્નો કર્યા, વિસ્તાર્યું પણ ખરું, એના પછી રાજસ્થાનની અંદર વીર દુર્ગાદાસના નેતૃત્વમાં તમામ રાજપૂત રાજાઓ એકત્ર આવ્યા અને મુસલમાનો સામે, મોગલો સામે જબરદસ્ત એક મોટું લડાઈ, યુદ્ધ એ રાજપૂતાનામાંથી પણ થઈ. અને કહે છે કે ત્યાર પછી આ જે વસ્તુ થઈ એ પછી કોઈ પણ એ પ્રકારનો એક વિધર્મી રાજા, વિધર્મી સુલતાન એ રાજપૂતાનામાં પગ નથી મૂકી શક્યો. હા, કેટલાક લોકો નોકરી કરવા માટે આવી ગયા ત્યાં આગળ, પરંતુ કોઈ શાસન કરવા માટે થઈને આવ્યા એ શક્ય નહીં બન્યું. એ શિવાજી મહારાજની જે નીતિ હતી, શિવાજી મહારાજની સફળતા હતી, અને આ સફળતા જોઈને બધાને વિશ્વાસ આવી ગયો હતો કે નહીં, આપણે પણ કંઈક કરી શકીએ છીએ. આ પ્રકારની વાતો એના માટે થઈને શિવાજી મહારાજને યાદ કરવાના, એના માટે થઈને શિવાજી મહારાજને મહાન ગણવા. કોને તૈયાર કર્યા? તો એક જમીનમાં બેઠેલો માણસ, એક સામાન્ય માણસ, એક કૃષક, ખેતીકાર અને એક સામાન્ય મજૂરી કરનારો વ્યક્તિ, એને સૈનિક બનાવીને આ મોગલાઈ સામે લડવા માટે, આ તમામ પ્રકારની શાહીઓ સામે લડવા માટે એને જીવતા કર્યા. એટલે કહેવાય છે કે શાલિવાહન રાજા જે થઈ ગયા, શાલિવાહન રાજાએ માટીના પૂતળામાં પ્રાણ પૂર્યા હતા અને એમને લડાઈ કરવા માટે પ્રેરણા આપી હતી અને શકો સામે વિજય પ્રાપ્ત કર્યો હતો. તો એ સ્થિતિ, આ પરિસ્થિતિ જે પુનરાવર્તન જે ઇતિહાસનું થતું હોય છે એ આ સમયની અંદર એ શિવાજી મહારાજના સમયમાં થયું હતું. એણે એક માળવાઓને ભેગા કર્યા અને ઠેર ઠેર ગામમાંથી ભેગા કરીને ખેતીના ઓજારો પીગળાવીને એને હથિયારો બનાવડાવ્યા અને એક વિશ્વાસનું વાતાવરણ નિર્માણ કરવા માટે, જે અગાઉના સમયની અંદર એમના પિતાજીની જાગીર હતી પુણે, એ પુણે જાગીર એ આ શાહીઓ દ્વારા એને ધ્વંસ કરવામાં આવી હતી, સળગાવી મૂકવામાં આવ્યું હતું. આખી એ જાગીર સળગાવીને ત્યાં આગળ એક બંજર જેવી અવસ્થા કરી દેવામાં આવી હતી. ત્યાં ગધેડા ઉપર હળ જોતરવામાં આવ્યું હતું અને એના માથા ઉપર, લાકડી ઉપર ફાટેલું ચંપલ ટીંગાડીને એ ત્યાં જાગીરમાં ફરતું કરવામાં આવ્યું હતું. એટલે એક જેને કહેવાય કે એક માનસિકતા તોડવાનું કામ, એક નિરાશાભર્યું વાતાવરણ ઊભું કરવાનું કામ, એક જોમ ઘટાડવાનું કામ, એ આ પ્રકારનું થયું હતું અને શાહજી મહારાજની જાગીરે ધ્વંસ કરી દીધી. એ જાગીરમાં અને શિવાજી મહારાજ જે કામ લઈને નીકળ્યા હતા કે સામ્રાજ્યની, હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરવાની છે, એના માટે સૌથી પહેલું પગથિયું હતું એક આત્મવિશ્વાસ, એક શ્રદ્ધા નિર્માણ કરવાનું, સમાજમાં એક શ્રદ્ધા નિર્માણ કરવાનું કામ. અને એના માટે થઈને શિવાજી મહારાજે જીજા માતાની સાથે રહીને, દાદા કોણદેવની સાથે રહીને પુનાની જાગીરમાં ગયા, ત્યાં જાગીર ઉપર પગ મૂક્યો અને સૌથી પહેલું કામ કર્યું, ત્યાંના જે જાગીરના જે જનતા હતી, નાગરિકો હતા, એના આરાધ્ય એવા એક ગણપતિનું મંદિર ત્યાં આગળ હતું. એ જૂનું પુરાણું તૂટી ગયેલું મંદિર શોધી પાડ્યું અને એનું પ્રતિપ્રસ્થાપન કર્યું અને ત્યાં પૂજા વિધિ કરીને બાળ શિવાજીએ, કિશોર શિવાજીએ પોતાની જાતે એ હળની અંદર એના સોનાના ફળ નાખીને અને એ 10 ગજ સુધી એ હળ શિવાજી મહારાજે જાતે ફેર્યું અને ત્યાં હર્ષો ઉલ્લાસ થયો. અને કરી શકીએ છીએ આપણે, પુનાની જાગીર પાછી જીવતી થઈ શકે છે, પોતે પાછી ઊભી થઈ શકે છે. આવું એક વિશ્વાસ, આવું એક શ્રદ્ધા, આવું એક જોશ એ અભય વચન આપીને શિવાજી મહારાજે ઊભું કર્યું. એના કારણે સમગ્ર સમાજ ઊભો થયો અને આ પ્રકારના અનેક ઉદાહરણો શિવાજી મહારાજના જીવનમાં મળે છે અને જેના કારણે થઈને શિવાજી મહારાજને મહાન કેવા, એક એક વ્યક્તિ કેવા તૈયાર કરવા, એના ઉદાહરણો. એક વ્યક્તિ જેને કે ચટ્ટાન જેવો, પહાડ જેવો માણસ પોતાની સાથે ઉભો હોય તો એ કાળ આવી જાય તો પણ કાળને પણ હટાવીને ભાગે, એવા લોકો શિવાજી મહારાજે પોતાની સાથે રાખ્યા હતા. એક ઉદાહરણ છે એનું. શિવાજી મહારાજ એક વખત કુતુબ શાહને મળવા માટે જાય છે એના દરબારમાં અને કુતુબ શાહ એની સાથે વાતો કરે છે અને પૂછે છે એને कि आपके पास कितने हाथी है, आप हाथी पर नहीं आए हैं? शिवाजी एक जवाब आप्यो ने, हमारे पास बहुत हाथी है, लेकिन है हमारे पास बहुत हाथी है. कुतुब साहब पूछे कहाँ है? हमारे पीछे खड़े हैं. तो पाछળ કોણ હતા? તો પાછળ એમના બધા સૈનિકો હતા, એમના જોડીદારો હતા, જે નાનપણથી યુદ્ધના કિલ્લાઓ માટીના બનાવીને રમત રમીને જીતવાની જે રમત રમતા હતા, એ મોટા થયેલા એમના જુવાન મિત્રો, એ સૈનિકો, એ સેનાપતિઓ એ પાછળ ઉભા હતા.
तो कुतुब शाह गर्व थी बोले छे, अभिमान थी बोले छे, तुम्हारे ये हाथी मेरे हाथी से लड़ पाएंगे? तो शिवाजी निर्भीक रीते कहे छे, हाँ लड़ेंगे। तो ठीक है, कल सुबह में मैदान में तुम्हारा हाथी और मेरे हाथी से लड़वाएंगे। तो बीजा दिवसे गोलकोंडाना मैदाननी अंदर एक कुतुब शाहनो एक भयानक हाथी छूटो मूकवामां आवे छे અને શિવાજીને કહેવામાં આવે છે કે લડાવો, તમારા સૈનિકો આની સાથે લડાવો। તો શિવાજી મહારાજ એમના યશાજી કંક નામના જે એમના મિત્ર નાનપણના એમને મોકલે, કહે છે જાઓ। યશાજી એક કામડો ઓઢેલો હતો અને એ કાઢીને જમીન ઉપર ફેંકે છે અને તલવાર લઈને મેદાનમાં કૂદી પડે છે। હાથીને હંફાવીને હાથીની સૂંઢ કાપી નાખે છે અને હાથીને ત્યાં આગળ ધ્વસ્ત કરે છે। તો આવા લોકો જે આ પ્રકારની એક વીરતા, આ પ્રકારનું શૌર્ય બતાવીને દુશ્મનને, જેને કહેવાય કે ડર, દુશ્મનના મનની અંદર, દુશ્મનના હૃદયની અંદર ડર ઉભો કરવાનું, એ આ પ્રકારના ભયંકર પોતાના બાવડાના જોડે, પોતાની શક્તિના જોડે એ હંફાવાનું કામ કરનારા લોકો શિવાજીએ પોતાની સાથે રાખ્યા હતા। પોતે રાજા છે એવું ક્યારેય નથી બોલ્યા। હું ઈશ્વરના સોંપેલા કામને કરું છું, આ પ્રકારનું એનું સતત બોલવાનું રહેતું હતું। સમર્થ સ્વામી રામદાસ એમના સતત માર્ગદર્શક રહ્યા છે। એક વખત એમની મુલાકાતમાં એ શિવાજી મહારાજ પોતે રાજ્ય લખી આપે છે કે આ હવે આજથી તમારું, એ પ્રકારનું વૈરાગ્યની સ્થિતિમાં આવી ગયા હતા, તો ત્યારે એમને એ પ્રકારનું કરી દીધું। સમર્થ રામદાસ એમને જાણતા હતા અને સમર્થ સ્વામી એમને કીધું કે ઠીક છે, રાજ્ય મારું, પરંતુ હું તને એના રાજા તરીકે નિયુક્ત કરું છું, મારા પ્રતિનિધિ તરીકે, અને તારે એનું શાસન ચલાવવાનું છે। આ પ્રકારે એક સમર્પણ ભાવથી જે શિવાજી મહારાજે આ સામ્રાજ્યનું સંચાલન કર્યું। અનેક પ્રસંગો એવા મળી આવે છે કે જે ત્યારે નિયમોનું પાલન કરવામાં, આજકાલ આપણને ધ્યાનમાં છે કે ભાઈ કોઈ પણ પ્રશાસન દ્વારા કે શાસન દ્વારા કે નિયમ આવે, કોઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોઈ નિયમ પસાર કરવા બહાર પાડવામાં આવે તો તરત એનો વિરોધ કેવી રીતે કરવો, આના માટેના હથકંડાઓ ચાલુ થઈ જતા હોય છે। અને છેલ્લા 7-8-10 વર્ષથી જોઈએ છીએ આપણે કે શાસન પ્રશાસન દ્વારા જે નિયમો પ્રચલિત કરવામાં આવે છે, નિયમો કરવામાં આવે છે, કેટલાક કાયદાઓ લાવવામાં આવે છે, એના માટે થઈને ઘોર વિરોધ કરવાની માનસિકતા એ ઊભી થઈ રહી છે દેશની અંદર। પરંતુ શિવાજી મહારાજે ત્યારે એ પોતે રાજા હોવા છતાં પણ કોઈ વાલા દવલા એવી નીતિ નહીં રાખી દીધી એમને ક્યારે। પોતાના સગા સંબંધી છે તો એને નિયમોમાં છૂટછાટ એવું શિવાજી મહારાજે નહીં કર્યું। એમના એકદમ અંગત એવા કાનોજી, એમના એક મિત્ર, એમને કઈ ભૂલ કરી હશે તો એમને સજા આપવા માટે ફરમાન આપવામાં આવ્યું, પરંતુ કાનોજીએ વિનંતી કરી કે ભાઈ આપણા મિત્ર છે, એમને જરા માફ કરો, તમે મારશો નહીં। શિવાજી મહારાજે કીધું ઠીક છે, હું મારીશ નહીં। તો પણ કર્યું શું? તો જે હાથે એને ભ્રષ્ટાચાર કર્યો હતો અને જે પગે ચાલીને ભ્રષ્ટાચાર કરવા માટે ગયા હતા, એ હાથ અને પગ બંને કપાવી નાખ્યા અને કીધું કે મેં તારું વચન રાખ્યું છે, એને માર્યો નથી, પરંતુ જે હાથે એને ભૂલ કરી હતી, જે પગે ચાલીને ભૂલ કરવા માટે ગયો હતો, એને સજા તો મળવી જ જોઈએ। તો કોઈ વાલાદવલા નહીં, નિયમના સખત પાલન માટે થઈને કોઈ સામે સગો પણ આવી જાય છે તો પણ નહીં। એક ગામનો એક પાટીલ, એને એક અબળા નારીનું અપમાન કર્યું, એને તો એને સજા આપવામાં આવી, એને મૃત્યુદંડ આપી દીધો। તો આવા કડક નિયમના પાલનના કારણે સ્વરાજ્યમાં એક ધાક અથવા તો એક ડર કે પાલનના કારણે શિવાજી મહારાજની નીતિ રહી આ કાયમ માટે। અને એમના જીવન દરમિયાન અનેક વખત એવા પ્રસંગો આવ્યા કે જ્યારે સ્વરાજ્ય ઉપર આફત બહુ મોટી આવી પડે એવી સંભાવના હોય, એની અંદર પણ પોતાની ધીરતા અને ગંભીરતાથી જે એમને નિર્ણયો લીધા। એક પ્રસંગ મેં કીધો, ઔરંગઝેબના દરબારમાં ગયા ત્યારે એ સામ્રાજ્ય ઉપર બહુ મોટી આવેલી આફત, મહારાજ સ્વયં મોતના મુખમાં જઈ રહ્યા છે, આ પ્રકારની એક સ્થિતિ નિર્માણ થઈ હતી અને સામ્રાજ્યનું શું થશે હવે આગળ ઉપર એની કોઈ કલ્પના નતા કરી શકતા। એવી સ્થિતિમાં મહારાજ ઔરંગઝેબના ત્યાંથી છૂટીને ભાગીને પાછા આવે છે ને, સામ્રાજ્યને પાછું જે કંઈ પણ જે રીતે જેને વિકાસ વિસ્તાર કરવાની જેની યોજના હતી એમાં સફળતાપૂર્વક થાય છે। આ શાહીઓમાં નિઝામશાહી, કુતુબશાહીમાં એમના પિતાજી શાહજી મહારાજ એ ત્યાં આગળ સેવાઓ આપતા હતા, 5000 સરદાર હતા પોતે। તો એવા શાહજી મહારાજના મનની અંદર પણ જે તે સમયે એક સ્વરાજ્યનું બીજ રોપાયું હતું, પરંતુ કોઈને કોઈ કારણે એમાં સફળતા નહોતી કરી શકતા અથવા તો હિંમત નહોતી કરી શકતા। આવા અનેક સેનાપતિઓ ભારતમાં ત્યારે ફરતા હતા।
અને જ્યારે શિવાજી મહારાજ પોતાનું અભિયાન લઈને ચાલે છે એવા સમયે શિવાજી મહારાજને ડામવા માટે, શિવાજી મહારાજને રોકવા માટે જે એક નીતિઓ જે અપનાવાતી એમાં એની અંદર શાહજી મહારાજની ધરપકડ કરવામાં આવે છે. તો શિવાજી નીતિ એવી હતી કે જે દુશ્મન જે પગલા ચાલે છે એ પગલા એની સામે ચાલવાના અને એમાંથી બહાર આવવાનું. તો દુશ્મને શાહજી મહારાજને ધરપકડ કરી, પકડી લીધા એમને અને ફરમાન આપવામાં આવે છે કે તું શરણે થઈ જાય ને તો તારા પિતાજીને ખોવાનો વારો આવશે. તો પ્રશ્ન આવે છે સામે, બાપ કે સ્વરાજ્ય, પસંદગી કોની કરવાની? બાપનું પણ એટલું મહત્વ છે, સ્વરાજ્યનું પણ એટલું મહત્વ છે, બંનેના અસ્તિત્વનું મહત્વ છે. તો વિચાર શું કરવાનો? તો શિવાજી નીતિ એમાં સફળ થાય છે. તો શિવાજીએ લખ્યો, ઔરંગઝેબને પત્ર લખ્યો સીધો અને કીધું કે અમે તમારા અહીંયા તમારા સરહદોની રક્ષા કરનારા અમે લોકો અહીંયા આગળ સાચવીને બેઠા છીએ અને આ શાહી જે બધી અહીંયા આદિલશાહી નિજામશાહી જે છે એ અમને હેરાન કરે છે. મારા પિતાજીની ધરપકડ કરી લીધી છે અને અમને તમારું કામ કરતા રોકે છે. આ પ્રકારનો પત્ર એમણે ત્યાં લખ્યો ઔરંગઝેબને અને ત્યાંથી ઔરંગઝેબે અહીંયા પત્ર લખ્યો બિકાનેરમાં અને શાહજી મહારાજને મુક્ત કરવા પડ્યા. તો દુશ્મનને કેવી રીતે કાપવાનો, દુશ્મનને કેવી રીતે ટાળવાનો એ પણ શિવાજી નીતિ ઘણું બધું શીખવી જાય છે. એટલે શિવાજી મહારાજ ઘણી વખત કહેતા એમના સાથીદારોને કે આપણે કૃષ્ણએ જે કર્યું છે એ આપણે કરવાના છીએ. કૃષ્ણ નીતિ જે છે એ હંમેશા સફળતાની દિશામાં ચાલતી નીતિ છે. કૃષ્ણએ હંમેશા દુશ્મનને દુશ્મનની રીતે જ જોયા છે. દુશ્મનના તમામ પ્રકારના પાસાઓનો વિચાર કરીને દુશ્મનને કેવી રીતે રોકવાનો, દુશ્મનને કેવી રીતે ડામવાનો એ કૃષ્ણ નીતિ રહી છે. શિવાજી મહારાજે તમામ પ્રકારે દુશ્મનને રોક્યા છે. એટલે હું કાયમ કહું છું કે શિવાજી મહારાજે દુશ્મનને ક્યારેય પોતાના ઘરે નથી બોલાવ્યો. મિત્રતા કરી, સંધિ કરી, અનેક વખત સંધિઓ કરી છે, પરંતુ દુશ્મનને ઘરે નથી બોલાવ્યો. દુશ્મનને ઘરે બોલાવવાથી શું થાય છે એના પણ ઉદાહરણો આપણા ભારતના ઇતિહાસમાં છે. પરંતુ શિવાજી આ બધા જ ભારતના ભૂતકાળના તમામ પ્રકારના ઇતિહાસનું એ ચિંતન મંથન કરીને વર્તમાનમાં એમના સમયમાં જે પણ દુશ્મનો સામે લડવાનું હતું એ દુશ્મનોને ઓળખીને એની સામે લડવાનો પ્રયત્ન કરતા હતા અને એમાં જ એને સફળતા મળતી હતી. તો આવા શિવાજી મહારાજ એ વર્તમાન સમયમાં શિવાજી નીતિ દેશ માટે કેટલી ઉપયુક્ત છે એનો વિચાર કરવાની જરૂર છે. આ વર્તમાન સમયના ભારતના યુવાનો એ શિવાજી મહારાજને પોતાના આદર્શ બનાવે અને શિવાજી નીતિથી પોતાનું કર્તૃત્વ એ નિભાવતા થાય આ પ્રકારનો વિચાર કરવો એ ખૂબ જરૂરી છે. અને શિવાજી મહારાજના જીવનના પ્રસંગોને વાગોડીને જે રીતે એક મન તૈયાર થાય છે, એક વાતાવરણ તૈયાર થાય છે, એક માનસ તૈયાર થાય છે અને એક જન સમાજ તૈયાર થાય છે, આ પ્રકારની વાત એ શિવાજી મહારાજના જીવનમાંથી આજના યુવાને શીખવાની છે. શિવાજી મહારાજે બે વાતો કરી હતી પોતાના જીવનમાં, એ જાહેર કરી હતી. એક તો એણે કીધું હતું कि शासन करने के लिए होता है, छोड़ने के लिए नहीं होता है. આ કાયમ કહેતા है. પોતાના અનુભવના આધારે ઇતિહાસને જાણ્યો, વાંચ્યો, સમજ્યો, એના આધારે પોતાના જીવનમાં નીકળેલી બે વાતો. એક કીધું એણે કે શાસન करने के लिए होता है, छोड़ने के लिए नहीं. और युद्ध जीतने के लिए होता है, लड़ने के लिए नहीं. અને પોતાના જીવનભર એણે આ પ્રકારની વાતો સતત તાદ્રશ્ય રાખી. પોતાના સાથીદારોનું મન જ્યારે ત્યારે ઢીલું પડતું તો એને પણ કરવાના એને પ્રયત્નો ઘણા બધા કર્યા. એક વાત બે એમના એક નેતાજી પાલકર અને એક બીજા એક સેનાપતિ એ કોઈ મનમુટાવ થવાના કારણે અથવા તો દુશ્મનના ભ્રમમાં આવી જવાના કારણે એ પોતે મત પરિવર્તન, ધર્મ પરિવર્તન કરી લીધું હતું. પરંતુ ત્યાં ગયા પછી અને શિવાજીના એમના સંબંધો, શિવાજીની આત્મીયતા, શિવાજીનો વ્યવહાર એ જોઈને બંનેના હૃદય પરિવર્તન થાય છે અને શિવાજી બંનેને ફરી પાછા એ ધર્મ, હિન્દુ ધર્મની અંદર ફરી પાછા એને પરિવર્તન કરીને એ લાવે છે. એટલું જ નહીં, એને સમાજમાં પ્રસ્થાપિત કરવાનો પણ પ્રયત્ન એમણે કર્યો. એ બંને લોકોની સાથે, નેતાજી પાલકરની સાથે તો પોતાના જ પરિવારની એક દીકરીના લગ્ન એમની સાથે કરાવી આપ્યા અને સમાજમાં પ્રસ્થાપિત કર્યા, સ્વીકાર્યા. તો એક આપણે કહીએ છીએ કે સવારે ભૂલેલો વ્યક્તિ સાંજે ઘરે આવી જાય તો એ ખોવાયેલો ના કહેવાય. આવી રીતે તો કોઈને કોઈ ભ્રમણા અથવા તો કોઈ દિશા નિર્દેશના ખોટા એના કારણે થઈને જે વ્યક્તિ કદાચ ગયો હોય
તો એને સમજાવીને સમજીને પાછો લાવવાનો એ નીતિ શિવાજીની રહી. શિવાજી એક એક વ્યક્તિને ઓળખતા હતા અને જે રીતે એને છેલ્લે એક પ્રસંગમાં ઉલ્લેખિત કરીને અફઝલ ખાનના વધ વખતે જે શિવાજી નીતિના દર્શન આપણને થાય છે, કેવું ચિત્રણ. અને એમાં વ્યક્તિગત શરૂઆતમાં જે મેં કીધું કે પોતાના રાજ્યની પોતાનું રાજ્ય સ્થાપિત કરવું છે એવું ક્યારેય નહીં કીધું એને. ઈશ્વરનું રાજ્ય સ્થાપિત કરવું, ઈશ્વર માટે કરું છું. એટલા માટે પોતાના માન અપમાનની પણ ચિંતા નહીં કરી, તો પોતાના જીવની પણ ચિંતા નહીં કરી. એના ઉદાહરણ મેં આપ્યા. ઔરંગઝેબના દરબારમાં જવું એ પોતાના જીવની ચિંતા નહીં કરવાનું ઉદાહરણ હતું. અને અફઝલ ખાન વધ વખતે જે રીતે અફઝલ ખાન એમને મારવા માટે નીકળો હતો, પકડવા માટે નીકળો હતો, અને ત્યારે શિવાજીને ધ્યાનમાં આવ્યું, એના સમાચાર મળ્યા અને જે કે પણ યોજના એના મનમાં ચાલતી થઈ. એ પોતે જાણતા હતા કે પોતાની જે શક્તિ છે એના આધારે શિવાજીને મેદાનમાં, અફઝલ ખાનને મેદાનમાં જીતી નહીં શકાય. અને એટલા માટે એણે રણનીતિ બનાવી અને પોતે એક કિલ્લામાં જઈને બેસી ગયા. અને અફઝલ ખાન રસ્તામાં આવતા પોતાની સેના દ્વારા અનેક પ્રકારના અત્યાચારો, પીડા, એ પ્રકારનું એ જે કંઈ પણ બર્બરકતા પ્રસરાવતો આવતો હતો એના સમાચાર આવતા હતા કાયમ. તુળજા ભવાનીનું મંદિર ધ્વસ્ત કર્યું, પંઢરપુરનું મંદિર ધ્વસ્ત કર્યું. અને લોકો કહેવા માંડ્યા કે આ ગૌ પ્રતિપાલક શિવાજી, મંદિરોનો પાલક શિવાજી, તુળજા ભવાનીનો સેવક શિવાજી ક્યાં જઈને ભરાઈને બેઠો છે, કેમ દેખાતો નથી? આ બધી વાતો શિવાજી ઉપર લોકો કંઈક ને કંઈક મેણા ટોણા મારવાનું એ વખતે થયું હતું આની અંદર. પરંતુ શિવાજીને ખબર હતી કે આ દુશ્મનને કેવી રીતે, ક્યાં અને ક્યારે મારવાનો છે. અને એને યોજના બનાવી. સમય રહેતા એને પોતાના સાથીદારોને પણ એ યોજના કીધી અને જાવલી વાયના જંગલની અંદર એને કેવી રીતે સપડાવી દેવો. અને અફઝલ ખાનના મનની અંદર એક ભાવ ઠસાવી દીધો કે શિવાજી ડરેલો છે, ડરપોક છે, ગભરાયેલો છે, બી ગયો છે અફઝલ ખાનથી, એનાથી કાંઈ થઈ નહીં શકે. આ પ્રકારની એક વાત એ હોમમાં ઘી કરવાનું કામ, એ આવી પ્રકારની વાતોથી શિવાજીએ અફઝલ ખાન સુધી પહોંચાડ્યું હતું. અને અફઝલ ખાનને છેવટે ત્યાં એ પણ એક પત્ર લખીને મોકલે છે કે તમે આ રીતના આવો છો, મને મળવા માટે આવો છો, તમારી સાથે આટલા બધા તમારા સૂર સેનાપતિઓ છે, મારે તમારું એક અલૌકિક સ્વાગત કરવું જોઈએ. મારી એક મનની ઈચ્છા છે, હૃદયની ઈચ્છા છે કે તમારું એક ભવ્ય દિવ્ય સ્વાગત કરવું, મારી ખૂબ ઈચ્છા છે. એટલા માટે થઈને તમારી સાથે જે વેપારીઓ આવેલા છે અલગ અલગ વસ્તુઓના, અને હીરા મોતી માણેકના પણ વેપારીઓ છે, આ બધા વેપારીઓને તમે મારી પાસે મોકલો, જેથી કરીને હું તમારા માટે સ્વાગતની સામગ્રી તૈયાર કરી શકું. તો બધા ખુશ થઈ ગયા. અફઝલ ખાનના સેનાપતિઓ બધાને મોકલી દીધા વેપારીઓને. અને પછી એ જ વેપારીઓ પાસેથી લીધેલી વસ્તુઓ લઈને અફઝલ ખાન સાથે મળવાનો સામિયાણો પણ તૈયાર કરવામાં આવે છે. અને પ્રસંગ ખૂબ લાંબો છે, પરંતુ અફઝલ ખાન વધ એ યુદ્ધના ઇતિહાસમાં શ્રેષ્ઠતમ, જેને કહેવાય કે રણનીતિ, એક યોજના, જેને કહેવાય કે વ્યૂહ રચના, એ એક અજોડ ઉદાહરણ એની અંદર મળી રહ્યું છે. અને એ પછી સમર્થ સ્વામી રામદાસ અને તુકારામે પણ શિવાજીને વધાવેલા છે કે તમારા હાથે જે કામ થયું છે એ ઈશ્વરના મનની વાતનું તમારા હાથે કામ થયેલું છે. અને તમારા હાથે થયેલું કામ એ સમગ્ર સમાજને, સમગ્ર દેશને અને સમગ્ર દુનિયાને એક નવી દિશામાં, નવી પ્રેરણારૂપ કામગીરી માટે થઈને એ તમે પ્રસ્થાપિત કર્યું છે. અને તુકારામે પણ કીધું કે ઈશ્વરનું કામ તમે કર્યું છે, તમને ખૂબ આશીર્વાદ છે બધા આ પ્રકારના. તો એ શિવાજી જેણે સ્વથી ઊભા થઈને સ્વરાજ્યની જે પોતાનું જીવન એની અંદર સમર્પિત કરી દીધું, કોઈ પણ જાતની શેર શરમમાં આવ્યા વગર, કોઈ પણ જાતના લોભ મોહની અંદર આવ્યા વગર, કોઈ પણ જાતના સંબંધોની પરવા કર્યા વગર, અને માત્ર ને માત્ર સ્વરાજ્ય માટે થઈને શું સારું છે એનો જ માત્ર વિચાર રાખીને જે કામ એમણે પોતાના જીવન દરમિયાન કર્યું છે, એ જ એટલા માટે થઈને શિવાજી મહાન છે. અને સમાજની અંદર એક વિજિગીષુ વૃત્તિ નિર્માણ કરી. રાજાઓ અનેક લડતા હતા એ સમયની અંદર, પરંતુ સમાજમાં વિજિગીષુ વૃત્તિ ઉભી, સમાજમાં જીતવાની વૃત્તિ ઉભી કરવાની, સમાજમાં લડવાની વૃત્તિ ઉભી કરવાની, એ કામ એ કદાચ શિવાજી એકમાત્ર ત્યારે કરી શક્યા હતા. અને પોતે દક્ષિણની અંદર માત્ર સ્વરાજ્ય છે એના કારણે થઈને ઘણા લોકો કહેતા કે તો દક્ષિણનો રાજા છે, દક્ષિણનો રાજા છે, પરંતુ એવું શિવાજી આખા દેશના રાજા તરીકે આખા દેશના લોકોને, તમામ પ્રકારના જે લોકો જે દેશની ચિંતા કરતા હતા, સ્વરાજ્યની ચિંતા કરતા હતા, એવા બધા લોકોને પ્રેરણારૂપ
એવા પ્રકારનું કામ પોતાનું પોતે કર્તૃત્વ કરીને બતાવ્યું અને સ્વરાજ્યની સ્થાપના કરી. અમે શરૂઆતમાં જેમ કીધું કે કેટલા બધા લોકોની ઈચ્છા હતી કે સ્વરાજ્ય બને. એમાં કાશી વિશ્વનાથનું મંદિર, એના પૂજારી, પરંપરાગત પૂજારી, એ જે લોકોએ વિધ્વંસ થતો જોયો અને એના વંશજ એક ગાગા ભટ્ટ, એ ગાગા ભટ્ટ પણ એ શિવાજી મહારાજને કહેવા માટે આવ્યા હતા કે તમે જ એકમાત્ર જો છો તો આ કાશી વિશ્વનાથ જેવા મંદિરોને તોડતા બચાવી શકશો અને આ મૂર્તિ ભંજક, મંદિર વિધ્વંસક, આ પ્રકારના વિધર્મીઓને રોકવા માટે તમે જ એકમાત્ર સક્ષમ છો. એના માટે તમારી પાસે હું આવ્યો છું અને તમને આશીર્વાદ આપું છું. અને છે કે રાજ્યાભિષેક વખતે ગાગા ભટ્ટ સ્વયં હાજર હતા ત્યાં. ઔરંગઝેબના દરબારમાંથી છૂટા થઈને, ઔરંગઝેબે એની ગુલામીમાંથી મુક્ત થઈને અનેક કવિઓ એ શિવાજીના ગુણગાન, એના શિવાજીની ગાથાઓ કહેવા માટે, શિવાજીના કર્તૃત્વની વાતો કહેવા માટે એ દક્ષિણ અંદર આવી ગયા હતા. તો અનેક લોકોની ઈચ્છા હતી આવી. અને ઈચ્છા, તમામ પ્રકારના લોકોની ઈચ્છા, તમામ પ્રકારની પ્રકૃતિની ઈચ્છા ભેગી થાય છે ત્યારે જે પરિવર્તન થાય છે. અને પરિવર્તન એ ચિરસ્થાયી હોય છે અને ખૂબ લાંબા સમય સુધી એ સ્થાયી રહેતું હોય છે, માનસિકતા બનતી હોય છે. અને એટલા માટે છેલ્લું કે શિવાજી મહારાજના સ્વર્ગલોક ગમન પછી સંભાજી મહારાજનું પણ એ પ્રમાણે ગયા પછી ઇતિહાસમાં નોંધાયેલું છે કે ઔરંગઝેબને સ્વયં દક્ષિણની અંદર આવવું પડ્યું હતું. ઔરંગઝેબ ત્યાં સુધી દક્ષિણમાં આવ્યો જ નહોતો, પરંતુ એને ચિંતા થઈ કે આ સામ્રાજ્ય અમારું ટકશે કે કેમ. શિવાજી મહારાજે એટલું મોટું વિસ્તાર કરીને, એટલા બધા લોકોને જીવતા કરીને, એટલા બધા લોકોને સક્રિય કરીને જે કંઈ પણ એક તાકાત ઊભી કરી હતી, એના કારણે ઔરંગઝેબ સ્વયં એ દક્ષિણની અંદર લડવા માટે સામે આવે છે. અને શિવાજી મહારાજના સામ્રાજ્યની સ્થાપના પછી, શિવાજી મહારાજના ગયા પછી પણ કહેવાય છે કે 20 વર્ષ સુધી, 22 વર્ષ સુધી એ પ્રજા લડતી રહી. કોઈ નેતૃત્વ નહોતું, કોઈ એક સામૂહિક સંગઠન એવા પ્રકારનું કોઈ વસ્તુ નહોતી, પરંતુ પ્રજા લડતી હતી. અને ઇતિહાસમાં નોંધાયેલું છે કે ઔરંગઝેબ દક્ષિણની અંદર આવ્યો, પરંતુ એ ફરી પાછો ઉત્તરમાં જઈ નહીં શક્યો. એ દિલ્હીથી આવ્યો ખરો, પણ દિલ્હી પછી પાછો જઈ નહીં શક્યો. એની કબર પણ દક્ષિણમાં જ બની ગઈ. તો આ પ્રકારનું એક ચરિત્ર એ ભારતના ઇતિહાસમાં છે. અને મહાન સેના માટે છે. રાજાઓ મહાન બધા હોય છે, પરંતુ વિશિષ્ટ રીતે મહાનતા જે છે કંઈ પણ, તો સામાન્ય જન સમાજમાં એક જાગૃતિનું વાતાવરણ ઊભું કરવાનું, એક વિજીગીષુ વૃત્તિ નિર્માણ કરવાની, એ મહત્વનું એક કામ જે શિવાજી મહારાજે જે કરીને હિન્દુ સામ્રાજ્યની જે સ્થાપના કરી અને જેના કારણે એ મોગલ સામ્રાજ્યના અંતના દિવસો એ શરૂ થયા, એના માટે થઈને શિવાજી મહારાજ મહાન છે. અને આજના યુવાનોએ શિવાજી મહારાજને પોતાના આદર્શ બનાવીને એમના જીવનની જે કંઈ પણ વાતો જે છે એ વાતોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા, એના માટેના દિવસો છે. ભારત ફરી એક વખત એ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે. એના માટે શિવાજી ચરિત્રને પોતાના મન હૃદયમાં સ્થાપિત કરીને આજનો યુવાન એ પોતાનું જીવન જીવવો જોઈએ. આ માત્ર અપેક્ષા છે. અને શિવાજી નીતિ ઉપર જ્યારે દેશ ચાલે છે ત્યારે એને સફળતા મળે છે. એ આપણે છેલ્લા 10 વર્ષથી જોઈ રહ્યા છીએ કે જ્યારે શિવાજી નીતિ અખત્યાર થાય છે ત્યારે દેશ જીતે છે. એ દેશને જીતવાનો આપણે લડવું અને દેશને ફરી એક વખત વિશ્વગુરુ ભારત માતાને ફરી એક વખત વિશ્વને માર્ગદર્શન કરતી એવા એ જોવાના દિવસો એ આપણા ભાગે નસીબે આવવાના છે. અને એમાં શિવાજીનું ચરિત્ર આપણને ખૂબ મોટું ઉપયોગી થશે. એ માત્ર અલ્પીયર્થના સાથે ધન્યવાદ.